હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો વાગી ગયા 5 અને પપ્પા ઉઠી ગયા હે. મહાદેવ કોફી પી લીધી હે? જો હંસભાઈના નાસ્તામાં છે પૂરી તીખી અને હોમમેડ જામ જો કે મેં ઘરે બનાવ્યું છે. એની રેસીપી જોતી હોય તો આપણે શોર્ટમાં મૂકી જ છે એની, અને જઈને જોઈ શકો છો તમે. બહારનું જામ દેવું એના કરતાં છોકરાઓ આપણે થોડીક મહેનત પડે પણ છોકરાઓને ઘરનું શુદ્ધ તો ખાઈ શકે એમ. એટલે જો પૂરી સેજ ગરમ હતી ને એટલે ખુલ્લું રાખ્યું હતું, થઈ ગઈ છે તૈયાર નાસ્તો ભાઈનો. પૂરીને જામ બને ત્યાં સુધી ઘરનો જ દઉં અને ગરમ જ નાસ્તો દઉં. બહારનો ઓછું હોય પણ ક્યારેક એવું થઈ ગયું મોડું ને હોય તો વાત અલગ છે, નહીંતર તો ઘરનો જ નાસ્તો દઉં એને. કીટીભાઈ શું કરે? જે ગાંડો પૂતો હે, લાઇટે મેં બંધ કરી દીધી છે અને હુવા દેવાય છે હું તો હે ને. એટલે ભાઈ સવારના 5 વાગ્યા છે, હજુ તો કોઈ ઉઠવું ન હોય શેરીમાં. એટલે મારે હમણાં પછી પપ્પા મૂકવા જવાનું ટાઈમ થઈ જશે. તે મેં ચાલો કોફીમાં પીવાનું બાકી છે, હું પી લઉં પછી મળ્યા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ આપણા જીમના ટેરેસ ઉપર ને આપણું ગ્રુપ અહીંયા જો તમને બતાવું કેવું સવારમાં વોકિંગ કરે છે. આ છે ભાઈ પ્રિતેશભાઈ, આ છે અમારા ડૉક્ટર સાહેબ, આ છે ભાઈ તારું ભૂલી ગયો નામ બોલ, ધ્રુવભાઈ. યસ, અમે આને બીજું કહીએ એટલે ધ્રુવ ન યાદ હોય ને એટલે બીજું કહેવાય નહીં આમાં. આવું બધું છે. રનિંગ ચાલી રહ્યું જીમ માતાના બોરમાં. ફર્સ્ટ ક્લાસ જો છોકરાઓ કેવા દોડે, આમ હોવું જોઈએ. ઉઠો ઉઠો ઉઠો, દોડો ભાગો. હે ધ્રુવ? ભાગે ભાઈ ને ધ્રુવ? આવું બધું છે, ઉપરનું લુક આવું છે. મસ્તીનું વાતાવરણ છે ઉપર સુપર. બિલ્ડિંગો 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 બિલ્ડિંગો. આ અમારો રોડ સુપર ડુપર વાતાવરણ છે. સવારમાં આનંદ હોય. સૂર્યનારાયણજી દેખાતા નથી. મહાદેવ, અરે ભાઈ મહાદેવ જે જાય. ચાલો 10 વાગી ગયા હે, પૂજા પાઠ થઈ ગયો. બેન અવાજ ધીમો રાખો બેટા. અને ચાલો કાનાજીને દર્શન કરાવી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાધે ચુંદડી છે. જય ખોડિયારમાં. કાલે મેં બધાને કીધું હતું જેના કુળદેવી કયા હોય એ કમેન્ટ કરીને કુળદેવી માનું નામ કમેન્ટમાં લખજો, પણ કોઈ લખ્યું નથી. એટલે આજે કહું છું, આજે જેને યાદ આવે ખોડિયારમાં નામ, તમારા કુળદેવી નામ લખજો કમેન્ટમાં ને બેન. અને આજ છે ને આ છોકરીને સ્કૂલે જવું નથી. આમ કોણ હોય 10 વાગ્યામાં? આમ ઓશિકા ને ઓહો માછલાન. આ માછલું નથી, આ ડોલ્ફિન. માછલું જ કહેવાય. આ માછલાન કેટલા વર્ષ થયા? અવાજ ધીમો રાખ. હે શું ત્રીજામાં હતી તને યાદ? લીધું યાદ છે તને? ક્યાં જ લીધું તું? ત્રીજામાં નહોતી, હાવ નાની હતી. હા એટલે ના હાવ નાની હતી. મને યાદ દૂધિયા ફ્રોક પહેરાવી તું, બોયકટ વાર હતા તારા. બહુ નાની હતી તે માટેથી લીધું તું. હા એને હાટું એટલા વરાથી હાચવીને બેઠી જો હાસલું. એટલે સારું ચાલ, ડોલ્ફિન જ છે. હવે વાગી ગયા છે 10 અને જો પૂજા પાઠ બધું થઈ ગયું, એ કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. જોઈ લ્યો બધું. હવે છે ને મારે કરવું, લીલી ડુંગળી સુધારવી છે એટલે બહાર વહી જાઉં શેરીમાં, કેમ કે ઘરે કંટાળો આવે મને. આ મારા જેવો કોને ફોબી આવે છે, ઘરમાં ગમતું જ નહીં હોય.
મને ઘરમાં ઓછું ગમે, મને બહાર જ ગમે. બધા બેઠા ને મજા આવે એટલે ચાલો શાક ચોકલો કીટી વાય એટલે શાક કીટી ટમેટા નો નાખતો હતો, ટમેટા નાખતો જ નહીં. 4 વાર કીધું મને, તે પહેલી વાર જ કીધું. શું આને ટમેટા નાખે છે ને માંદો પડે છે આ ફળેલો. એવું નથી બધા નાખે ટમેટા, એમ જો કઈડે નહીં ને એટલે પછી માંદો પડે. કઈડે છે બધાને એટલે ટમેટા ખવડાવે ને પછી માંદો પડી જાય હો. હા એટલે આમાં ભાઈ પછી દવાઈ પીવું એના કરતા જો એ કીટી હામું જો ટમેટા નહીં ખાવાનો એટલે ભાઈ માંદા પડે એના કરતા ન ખવડાવવા સારા. એટલે નાનો ચાલો બિલેશ્વરના દર્શન કરાવી દઉં તમને બધાને. ચાલો જો માધુરીના દર્શન કરાવી દઉં. શેરીમાં જેટલા એટલે બધા રેડ પડે ટમેટા નાખતો ને ટમેટા નાખતો ને. આ પણ બધાને ખબર હે કે આને છે ને નથી વધતા ટમેટા. એટલે ઓલો બિચારા કે બધાએ કીધું 4 વાર કીધું બેન કે નહીં નાખ. દર્શન કરી લે. જય બિલેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય સોમનાથ. બીજા કરો બેન કીધું તમને. હેલો ગાઈસ, જો આવી ગયા છે બહાર અને મમ્મી બનાવે છે રોટલા. એ કાંઈ બની ગયું છે. બીજો બનાવું બાકી ત્રીજો. આ તો 5 રોટલા કરવાના. 5 રોટલા કરવા હે ને. મને ઠંડો રોટલો નરો બહુ એટલે બહુ જ ભાવે. ઓલો દેખાડી દો. આ છે આપણો મસ્તીનો ઓરો અને આ છે પપ્પા માટે લીલી ડુંગળીનું શાક ઓછા તેલવાળું, કેમ કે પપ્પા ઓઇલી ફૂડ નથી ખાતા. અને આ છે મારો મસ્તીનો ઓરો. હાલો ઓળો ચંબા. હા કાંદો ધરાઈ દઉં ત્યાર મળ્યા. જો લડુના જમવામાં છે રોટલો, ગોળ, રાયતા, મરચાં અને દહીં. તુલસી મામ ફૂમ દીધું. ઢોકળી વગાડીને પડતા દઈ આડો. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 5:30 અને મમ્મીએ બનાવ્યો છે આજે નાસ્તો. જો મમરા અને આ મમરાના લાડવા ને આ કા છે ડેરગોના કેન્ડી. ખાલી આમાં સોડા નથી નાખ્યા એટલો ફેર હે. આખો એ જે ખજૂર પાક કરીશ ને પાકે કરવાની છે મમ્મી. ચાલો આપણે કાચ ખાઈ, મને તો ભાવે કાચ મસ્ત લાવો. આટલા કેરા દે. પછી શું કરવું, અડધા જ કેરા સમજી, અડધી કોથરીના કેરા અને અડધી કોથરી મમરા વઘાર્યા. કાલ રહ્યું ને, કાલ હું થોડા દિવસ થઈ રહી છે ને એટલે વળી તાજા કરું. બડા રાખી ના ગમે આમાં. હું વાર લાગે 5 મિનિટ થાય મમરા લાડવા. મને ભાવે મસ્ત લાગે. સચી મજા. મમરાના લાડવા કોને કોને ભાવે કમેન્ટ કરજો. મને જ બહુ ભાવે. ગળ્યું બધું ભાવે ના, બધું ન ભાવે, અમુક જ ભાવે. સારું ચાલો મમરા થઈ ગયા, લાડવાય થઈ ગયા. એટલે હે ને કાનાને ધરાવો. બબુ વાટકા મમરા લઈ લીધા છે, મમરાનો લાડવો લઈ લીધો. બબુ કેવું મેસી પડ્યું છે, વળીને બધું પહેર્યું ને. બબુ ગાઈસ, અગર તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર, તેને પર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, રાધે રાધે.